આગામી 27 જૂને ભગવાન જગન્નાથજીની 148મી વાર્ષિક રથયાત્રા યોજાશે કે જેની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર બુલેટ માર્ચ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. મળતી માહિતી મુજબ રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોમવારની રોજ રાત્રે 10:30 વાગે યોજાયેલી બુલેટ માર્ચ દરમિયાન અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ બુલેટ મોટરસાયકલ પર રથયાત્રાના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ બુલેટ માર્ચને જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મહંતે લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરેથી રથયાત્રાના રૂટ જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, માણેકચોક થઈને મંદિર સુધી બુલેટ માર્ચ યોજાઈ હતી. આ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ સહિત 100 જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.